તો આમોદમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અને લોકહિતના પ્રશ્નોને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું। તાલુકા પંચાયત કચેરી નજીક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। કમળના ચિહ્નવાળા બેનરો ઊંધા લટકાવ્યા અને વિવિધ યોજનાઓમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર સામે રોષ વ્યક્ત કર્યો। વિરોધ દરમિયાન અનેક આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી। વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસે છેલ્લા 3 દિવસથી છે। ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે, આમોદ તાલુકાના ગામમાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે। અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ, જેનો 4 વ્હીલ ગાડી ઇનોવા છે, એના દીકરાનું નામ મસ્ટર પર છે, જેનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે, કોઈ બિરલા કોપરમાં નોકરી કરે છે એનું મસ્ટર પર નામ છે, એના ખાતામાં પૈસા ઉતરેલા છે, કામ જ નથી કર્યું ને પૈસા ઉતરી ગયા છે એવું મનરેગા કૌભાંડ નજરી આંખે જોવા મળ્યું છે। ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે, એથી વધુ જઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર, એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે। એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા 1 વર્ષથી નિમણૂક નથી, ચાર્જમાં ચલાવી રહેલા છે, એ પણ મહિનામાં 15 દિવસે એકવાર આવીને જતા રહે છે। ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં, અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધેલી હોય એમ દરેક ગામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે। ત્યારે તપાસ હમણાં ચાલી રહેલી છે, ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે, પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકર હોય એને કઈ રીતે એફઆરઆઈમાંથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ તાલુકા પંચાયત હોય, આ કોઈ પણ યોજના હોય, પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે, માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે। અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે, ખાતર નથી, અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે, એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ, અમારા પ્રમુખશ્રીએ, કે આને તાળાબંધી મારી દો, અમારા પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલતી હોય તાલુકા પંચાયતની કચેરીને તાળું મારી દો, અમારે તાલુકામાં જરૂર નથી, તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તાળા મારવા જઈ રહેલા હતા। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઇશારે અમારી ધરપકડ કરીને, ખરાબ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે।